बाई छुड़ा के जात हो निर्बल जान के मोई, पण हृदय से जो तुम जा सको तो मर्द बखानू तो, पर हृदय से जो तुम जा सको तो मर्द बखानू तो તું સાચો મરદ. અહીંથી નીકળી જો. ભજનનો પ્રતાપ જો. એ સુરદાસજી ચાલ્યા જાય છે, એમાં હવે રસ્તો ચૂકાઈ ગયો, નવો રસ્તો આવે એટલે એનો અનુભવ ન હોય, નહીં તો રોજનો રસ્તો આપણે ભૂલા પડી જાય, પણ એ ડગલાય ભૂલે નહીં. જ્યાં ચાલતા જાય એમ કૂવો નજીક આવતો જાય. ભગવાન ગોલોક ધણીને ચિંતા થઈ કે મારું ભજન કરે છે ને હમણાં સુરદાસ ભાડિયા કૂવામાં પડશે તો કાલ મારું ભજન કોણ કરશે, મને કોણ દયાળુ કહેશે, અને જેને મારું ભજન કર્યું એનું પતન થાય. બાલ સ્વરૂપ કૃષ્ણ આવી ગયા અને એવું મીઠું મળ્યું, બાબા ઇધર મત જાયો, ઇધર બહુ ગહેરા કુઆ, ઇધર ચલ્યો એમ કરીને હાથ પકડી લીધો. એવો માસૂમ ગુલાબ જેવો હાથ. પણ હવે અંધને બધી શક્તિ આ સ્પર્શમાં હોય, અને મીઠું બોલે અને સ્પર્શ હાથમાં લીધો. આ કોઈ બીજો નાનો છોકરો ન હોય, પણ આમ એમ લાગ્યું આ બાલ કૃષ્ણ પ્રભુ જ છે. હા આવી ગયો છે. હા બેટા, કિધર ચલો, ઇધર ચલો. હા પછી સુરદાસજીને થયું હવે તો મૂકવો જ નથી, હાથમાં આવ્યો છે હવે મૂકવો નથી. એને જે પકડી રાખ્યો, બાબા ઇધર ચલો, હા એમ કે લાકડી પકડાવીને છટકી ગયા. એ હાથમાં કોઈને આવે એ જેવા છટક્યા અને સુરદાસજીએ ટટાર થઈ ગયા. અને જે પડકાર કર્યો છે એને, બાઈ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોઈ, बाएं छुड़ा के जात हो निर्बल जान के मोई, पण हृदय से जो तुम जा सको तो मर्द बखानू तो, पर हृदय से जो तुम जा सको तो मर्द बखानू तो તું સાચો મરદ. અહીંથી નીકળી જો, નામ જપ કરવા.